નમસ્કાર મિત્રો, તુલા રાશિ જાન્યુઆરી 2025ની 5 મોટી ભવિષ્યવાણી મિત્રો, વૈદિક જ્યોતિષ મુજબ ઘણા ગ્રહો જાન્યુઆરી મહિનામાં તેમના રાશિની નિશાનીને બદલવા જઈ રહ્યા છે, જેની શુભ અને અશુભ અસરો તુલા રાશિના ચિહ્નો પર બનશે. આ રાશિના લોકોને પણ જાન્યુઆરી મહિનામાં ઘણી મોટી ખુશીઓ આવવાની છે મિત્રો. આ રાશિની બધી મુશ્કેલીઓ જાન્યુઆરી 2025ના મહિનામાં સમાપ્ત થશે. દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણની વિશેષ કૃપા તમારા પર બનાવવામાં આવી રહી છે, જેથી દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણ તમને તેમના આશીર્વાદ આપશે. તેથી મિત્રો, તમે લોકો આ વિડીયોમાં છેલ્લા સુધી રહેજો, કારણ કે આ વિડીયો તુલા રાશિના લોકો માટે ખૂબ ખાસ રહેશે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે જાન્યુઆરી મહિનામાં ગુરુ, શુક્ર, રવિ અને સોમ રાશિના નિશાનીને બદલવા જઈ રહ્યા છે, જે તમામ 12 રાશિઓના ચિહ્નોને અસર કરશે. આ ગ્રહ પરિવહનની સાથે સોમ, ગુરુ, રાહુ અને કેતુ વર્તમાનમાં હાજર છે. તેની અસર નવા વર્ષમાં રાશિના ચિહ્નો પર પણ રહેશે, પરંતુ મિત્રો, આ મોટા ગ્રહો માર્ચ પછી જ રાશિમાં ફેરફાર કરશે. તેથી મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મીનારાયણ લખો, જેથી ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. મિત્રો, ચાલો આપણે તે 5 મોટી ભવિષ્યવાણી વિશે જાણીએ જે જાન્યુઆરી મહિનામાં બુધ, ગુરુ અને મંગળની કૃપા બની રહી છે. અમારી ચેનલ ગુજરાતી વાતને સબસ્ક્રાઇબ કરો. નંબર 1, તુલા રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી 2025માં તમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ અદ્ભુત હશે. મિત્રો, આ સમય દરમિયાન તમને તમારી આવકના ક્ષેત્રમાં ઘણો નફો મળશે. જાન્યુઆરી મહિનામાં યોજાયેલ ગુરુનું એકમ તમારા માટે વિશેષ ફળો પૂરા પાડે છે, જેથી તમારી આવકના માધ્યમોમાં કોઈ અછત રહેશે નહીં. તમે પૈસાના પ્રવાહની ઘણી રીતો તમારી પાસે આવશે. લક્ષ્મી માતા ની કૃપાથી જે કોઈ પણ જાન્યુઆરી મહિનામાં તેના નવા વ્યવસાય અથવા રોજગારની શોધમાં રોકાયેલ છે, આ સમય દરમિયાન તેના પ્રયત્નો સફળ થશે. અને મિત્રો, ચાલો તમને જણાવીએ કે 5 જાન્યુઆરીએ બુધ સંક્રમણ કરશે ધન રાશિમાં, જેથી પારો પરિવહન કરશે, જેથી તમારા અટવાયેલા પૈસા પરત આવશે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે 14 જાન્યુઆરીએ જ્યારે સૂર્ય ધન રાશિમાંથી બહાર નીકળી જશે અને મકર રાશિમાં પ્રવેશ કરશે, તો પછી તમને વ્યવસાયથી ઘણો ફાયદો થશે, જે તમારા જીવનમાંથી નાણાકીય સમસ્યાઓ દૂર કરશે. આ સમય દરમિયાન તમારી સફળતા મળશે. 14 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધી તમારા ઘરમાં મોટી માંગલિક વિધિ થઈ શકે છે. મિત્રો, કુટુંબમાં માંગલિક કામને કારણે પૈસા ખર્ચ થઈ શકે છે. ઉપરાંત મિત્રો, ચાલો તમને જણાવીએ કે દ્વાદશ મંગળને લીધે તમારે રોકાણના મામલે સાવચેત રહેવું જોઈએ. જો મિત્રો રોકાણ કરવા માંગતા હોય તો તે ક્ષેત્ર સાથે સંકળાયેલા અનુભવી લોકોની સલાહ લો. આયોજિત રીતે બધી ક્રિયાઓ કરો, નહીંતર તમને રોકાણની બાબતમાં થોડી છેતરપિંડી મળી શકે છે. દેવી લક્ષ્મી અને પ્રભુ નારાયણની કૃપાથી તમારા વ્યવસાયને જાન્યુઆરી મહિનામાં પ્રગતિ થશે અને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. મિત્રો, ગુરુનું ત્રીજું ઘર તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવી શકે છે. જો તમારે તમારા કામમાં સખત મહેનત અને પ્રામાણિકતા સાથે રોકાયેલા રહેવું જોઈએ. મિત્રો, તે કહેવું ખોટું નહીં હોય કે જાન્યુઆરી 2025નો પ્રથમ મહિનો તમારા માટે ખૂબ ખુશી લાવી રહ્યો છે. નંબર 2, તુલા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી 2025માં તમને તમારા કરિયરમાં ખૂબ જ સારા પરિણામ મળવાના છે. મિત્રો, આ સમય દરમિયાન તમે ઘણા ક્ષેત્રોમાં વૃદ્ધિ જોશો. મિત્રો, 5 જાન્યુઆરીએ બુધનું સંક્રમણ તમારા માટે ઘણા ક્ષેત્રોમાં પ્રગતિનો માર્ગ ખોલશે, જેના કારણે તમે ઘણી ઊંચાઈઓ હાંસલ કરશો અને જે લોકો તેમના વ્યવસાયમાં મંદીનો સામનો કરી રહ્યા હતા તેમનો વ્યાપાર ઝડપથી
વધશે, તેનો વ્યાપાર દૂર દૂરના દેશોમાં પણ વિસ્તરશે અને 14 જાન્યુઆરીએ જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ઉદ્યોગપતિઓનો બૌદ્ધિક વિકાસ થશે, જેના કારણે તેમના મનમાં નવા વિચારો આવશે જે તેમને લાભ આપશે. મિત્રો, જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે અથવા તેમનો પગાર અચાનક વધી શકે છે, જેના કારણે તેમના ઘર અને પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. જાન્યુઆરી મહિનો ખૂબ સારી રીતે પસાર થશે. વર્ષ 2025 તેમના માટે ઘણી બધી ખુશીઓ લઈને આવવાનું છે. ઉપરાંત તેમને ઓફિસમાં તેમના બોસ તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. મિત્રો, જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન કરેલા તમારા પ્રયત્નો સફળ થશે. મિત્રો, તુલા રાશિના લોકો માટે જ જાન્યુઆરી 2025 કારકિર્દીની દ્રષ્ટિએ ખૂબ જ શુભ પરિણામ આપશે. નંબર 3, તુલા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી 2000નો આ મહિનો તુલા રાશિના લોકો માટે પ્રેમ અને વૈવાહિક જીવનમાં ઉત્તમ પરિણામ આપવાનો છે, કારણ કે તમારી રાશિના ઉર્ધ્વ ગૃહમાં બુધ ગ્રહ સ્થાન પામશે. તેથી જો તમારી ઉંમર 27 વર્ષથી વધુ છે અને તમે અપ્રેણિત છો તો તમે લગ્ન કરી શકો છો. વિવાહિત લોકોને સંતાનો થઈ શકે છે. નંબર 4, તુલા રાશિની ચોથી ભવિષ્યવાણી આ કહે છે જાન્યુઆરી 2025 તુલા રાશિના લોકો માટે શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ જ સારું પરિણામ આપી રહ્યું છે. મિત્રો, આ મહિને વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે, જેના કારણે તેમને સારા પરિણામ મળશે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેઓએ આ સમયગાળા દરમિયાન કરેલા પ્રયાસો સફળ થશે. મિત્રો, શિક્ષણની દ્રષ્ટિએ જાન્યુઆરી મહિનો તમારા માટે ખૂબ જ ખાસ રહેશે એમ કહેવું ખોટું નહીં હોય. નંબર 5, તુલા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી 2025 પારિવારિકની દ્રષ્ટિએ સારું રહેશે. આ મહિને તમને તમારા પરિવાર તરફથી ઘણો સહયોગ મળશે, જેના કારણે તમારા જીવનમાં ચાલી રહેલા પારિવારિક મતભેદો પણ દૂર થશે અને પરિવારમાં પ્રેમની સંવાદિતા રહેશે. જે લોકો લાંબા સમયથી કોર્ટમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓનો અંત આવશે. માં લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપાથી સમાજમાં તમારું માન પ્રતિષ્ઠા વધશે, જે તમને સમાજમાં ખૂબ પ્રખ્યાત બનાવશે. આ સમયે તમારા માટે ખૂબ જ ખાસ રહેશે. મિત્રો, આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો, આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો, જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.